નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતીય સમય મુજબ આજે રાત્રે 10:30 વાગ્યે અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની શપથવિધિ। અમિત શાહ વિશે નિવેદનના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપતી સુપ્રીમ કોર્ટ। પ્રેમીને ઝેર પીવડાવી દેનાર 24 વર્ષીય પ્રેમિકાને ફાંસીની સજા જાહેર કરતી અદાલત। જામનગરના શ્રી દ્વારકાપુરી મંદિરમાં પ્રથમ વખત યોજાયેલ બડા મનોરથ 56 ભોગ મહોત્સવના દર્શનનો લાભ લેતા સેંકડો નગરજનો। જૈન મુનિ સુતસ્થવીર ડોક્ટર દીપરત્ન સાગર મહારાજનો યોજાઈ જતો ત્રિવેણી મહોત્સવ। નોંધપાત્ર જાહેરાત વિનાનું ચીલાચાલુ બજેટ જાહેર કરતી જામનગર જિલ્લા પંચાયત। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકામાં ઇતિહાસ રચવા માટે હવે વધુ સમય બાકી નથી। આખી દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યાભિષેક પર છે। આ વખતે ઘણી બધી એવી ઘટનાઓ બની રહી છે જે દાયકાઓમાં ક્યારેય બની ન હતી। આ વખતેની જેમ અમેરિકન રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર એટલે કે ઘરની અંદર થઈ રહ્યો છે। આનું કારણ કોઈ દુશ્મનના હુમલાનો ડર નથી, પરંતુ અહીં ભારે ઠંડી અને હિમવર્ષા છે। આમ છતાં તેમના સમર્થકો વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે। ટ્રમ્પ સમર્થકો ફટાકડા ફોડી રહ્યા છે। આ કડકડતી ઠંડીમાં પણ અમે તેમના માટે વાતાવરણ બનાવી રહ્યા છીએ। યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે। શપથ ગ્રહણ સમારોહ સોમવારે ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે થશે। પહેલીવાર વિદેશી મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂક્યો છે। જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી પણ કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી પર જવાબ માંગ્યો છે। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઇલાઇટ કર્યું હતું કે ફરિયાદ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને માનહાનિના ગુનાના કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી। સિંઘવીએ પૂછ્યું, જો તમે પીડિત વ્યક્તિ નથી તો તમે ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો? હાલમાં માનહાનિના આ મામલામાં રાહુલ ગાંધીને રાહત મળી છે। આ મામલો 7 વર્ષ અગાઉનો છે અને જે તે સમયે રાહુલ ગાંધીએ અમિત શાહ વિશે જે નિવેદન આપ્યું હતું તે નિવેદનને આગળ ધરીને થર્ડ પાર્ટી દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। કેરળના તિરુવનંતપુરમની જિલ્લા અદાલતે સોમવારે 24 વર્ષીય યુવતીને મૃત્યુદંડની સજા ફટકારી છે। ઓક્ટોબર 2022માં યુવતીએ તેના બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિકમાં ઝેર ફેરવીને પીવડાવી દીધું અને તેને મારી નાખ્યો હતો। યુવતીના લગ્ન બીજે નક્કી થયા હતા એટલે તેણે બોયફ્રેન્ડથી પીછો છોડાવવા માટે તેને મારી નાખ્યો। તેના કાકા નિર્મલા કુમારણ નાયરને હત્યામાં સાથ આપવા અને પુરાવા નષ્ટ કરવાના મામલે દોષી ઠરાવવામાં આવ્યો છે। તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પુરાવાના અભાવે યુવતીની માતાને છોડી દેવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નગરમાં 56 ભોગ મહોત્સવ અને જૈન મુનિનો ત્રિવેણી કાર્યક્રમ તથા જિલ્લા પંચાયતનું બજેટ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર।
હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં કિસાન ચોક નજીક શ્રી દ્વારકાપુરી મંદિર આવેલું છે. આ મંદિરમાં દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજમાન છે. 250 વર્ષ જૂના આ મંદિરનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ મંદિર મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત છે, જેમાં ગઈકાલે રવિવારે સાંજે શ્રી બડા મનોરથ 56 ભોગ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા શ્રી દ્વારકાપુરી મંદિરના મુખિયાજી રમેશભાઈ રાજ પુરોહિતની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. મુખિયાજીના જણાવ્યા પ્રમાણે બડા મનોરથ 56 ભોગ મહોત્સવમાં પૂજ્ય હરિરાયજી મહારાજ તથા પૂજ્ય વલ્લભરાયજી મહોદય સહપરિવાર પધારી આ બડા મનોરથ 56 ભોગ મહોત્સવને વધુ સફળ બનાવવા બદલ મુખિયાજી પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. વધુમાં મુખિયાજી રમેશભાઈ રાજ પુરોહિતે જણાવ્યું હતું કે બપોરના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી શ્રી દ્વારકાપુરી મંદિરે સેંકડો વૈષ્ણવો અને અગ્રણીઓએ આ બડા મનોરથ 56 ભોગ મહોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ બડા મનોરથ 56 ભોગ મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે પૂજારા ટેલિકોમવાળા યોગેશભાઈ પૂજારા તથા સહ મનોરથી તરીકે વીએચપીમાં અગ્રણી ભરતભાઈ મોદી, દિનેશભાઈ મારફતિયા ઉપરાંત કિરીટભાઈ જાગાણી, ધીરુભાઈ સિંગાડા, ગોવિંદભાઈ ભાટુ સહિતના સેંકડો વૈષ્ણવો જોડાયા હતા. આ પ્રસંગે મુખિયાજી રમેશભાઈએ ઉમેર્યું હતું કે પાછલા 250 વર્ષ દરમિયાન પ્રથમ વખત આ દ્વારકાપુરી મંદિરે બડા મનોરથ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. બડા મનોરથ 56 ભોગ મહોત્સવના દર્શનનો લાભ લેવા માટે વૈષ્ણવોની મોટી લાઈનો લાગી હતી. લગભગ વૈષ્ણવોએ દર્શન માટેની વ્યવસ્થા જોઈને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. દરેક દર્શનાર્થીઓએ દ્વારકાધીશ ખુદ અહીં બિરાજમાન હોય તેવો અહેસાસ કર્યો હતો. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પરિવારને મુખિયાજી રમેશભાઈએ ખેસ પહેરાવી આશીર્વચન પાઠવ્યા હતા. આ 56 ભોગ મહોત્સવ અંગેની તૈયારી છેલ્લા 6 મહિનાથી કરવામાં આવી રહી હતી, જેના ફળ સ્વરૂપે ગઈકાલે રવિવારે આ પ્રસંગ દરેક રીતે દીપી ઉઠ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને શાસક પક્ષના દંડક કેતનભાઈ નાખવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા શ્રી દ્વારકાપુરી મંદિરના મુખિયાજી રમેશભાઈની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેમજ અગ્રણી ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા સાથે આ અંગે વાતચીત કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે એક મોટો કાર્યક્રમ જામનગર લેવલે થઈ રહ્યો છે, ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમ છે અને ખાસ કરીને શ્રી બડા મનોરથ 56 ભોગ મહોત્સવનું આયોજન થયું છે અને ખાસ કરીને જામનગરનું ખ્યાતનામ દ્વારકાપુરી મંદિર ખાતે આયોજન થયું છે અને અહીંયા દ્વારકાધીશને સાક્ષાત હોય એવો એક માહોલ અહીં જોવા મળ્યો છે. ને સવારથી જ લઈને આમ તો સાંતિયા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આના જે મુખ્ય મનોરથી છે એવા યોગેશભાઈ જે પૂજારા ટેલિકોમ તરીકે ઓળખાય છે અને એમના મુખ્ય મનોરથી હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને ખાસ કરીને ભરતભાઈ મોદી જે જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે, એમનો પણ આની અંદર સહ મનોરથ તરીકે જોડાયેલા છે. અને ખાસ કરીને દિનેશભાઈ મારફતિયા વૈષ્ણવમાં પૂરેપૂરા એમાં ઓતપ્રોત હોય છે એવા દિનેશભાઈ મારફતિયા પણ આમાં જોડાયેલા છે. આ રીતે રમેશભાઈ મુખિયાજી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ જે પ્રમાણે મુખિયાજી જે પ્રમાણે કાર્યક્રમ જોયો છે, અહીંયા મેં જોયું છે 56 ભોગનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, કઈ રીતની આ બધી તૈયારી અને આ બધું કઈ રીતે બને છે? જય દ્વારકાધીશ. આ બધું બને છે તો સાહેબ પ્રભુ દ્વારકાધીશ પ્રભુની કૃપાથી બને છે. પણ 6 મહિનાથી અમે આ આયોજન માટેની પ્રભુએ પ્રેરણા કરી ત્યારે તૈયારીઓ કરવા લાગ્યા હતા. 6 મહિના આ પ્રભુના મનોરથની તૈયારીઓ કરતા અમે સાગ્યા. એમે ઘણા ભરતભાઈ છે, બધા અમારા શિશુ યુનિવર્સના સાહેબ, બીજા સામ સેવકો છે, બધા સાથે જોડાઈને અને દ્વારકાધીશ પ્રભુએ પ્રેરણા કરી અને આ મનોરથ કરવાનું એક તારીખ નિશ્ચય થઈ અને જે દિશા મેં લઈ ગયા એ પ્રમાણે બધી તૈયારીઓ અમને જે પ્રભુએ પ્રેરણા કરી અમે એ તૈયારી કરી છે. આ દ્વારકાધીશ પ્રભુની કૃપાથી અને આ જામનગરને આંગણે બધા ભાવિક વૈષ્ણવોથી પ્રભુ કૃપા કરે અને આપણે બધાને ધન્ય બનાવ્યા. હજારો વૈષ્ણવ આજે પાવન થયા દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં આવીને સાહેબ દર્શન કરે. અને આ બહુ પ્રાચીન મંદિર છે અને આ 56 ભોગ બડા મનોરથનું આ 250 વર્ષની અંદર દ્વારકાધીશના સાનિધ્યમાં પ્રથમ વાર થયો છે સાહેબ, 250 વર્ષમાં. અને આ દ્વારકાધીશની કૃપાથી અને દ્વારકાધીશે આજે બહુ આનંદથી બધા ભવ્યો કેટલા બારે છે ખંભાળિયા નાકાથી અહીંયા સુધીની લાઈન લાગેલી છે વૈષ્ણવ પરિવાર બધા દર્શનમાં. અને રાજા ધીરાજ સદાય એવી કૃપા રાખે સૌના ઉપર એવી પ્રભુને પ્રાર્થના કરું. 56 ભોગનો જે અંકોટ છે એમણે એટલી સામગ્રી પીરસવામાં આવી છે કે લોકો દર્શન કરીને પણ પ્રભાવિત થાય છે, ધન્યતા અનુભવે છે. એ જ તો લીલા છે પ્રભુની, રાજા ધીરાજની.
છપ્પન ભોગને અનુકૂળ એટલે આ બહુ મોટો મનોરથ, બડો મનોરથ કહેવાય. આ આપણા ઉપર કૃપા કહેવાય પ્રભુની કે આપણે આ કરવા માટે ઠાકોરજીએ નિમિત્ત બનાવ્યા સાહેબ. એ હાવ સહેજતાથી નથી થતું અને સહેજતાથી સૌને મળતું બી નથી સાહેબ આ સેવા. એમાં વિવિધ પ્રકારની બધા સામગ્રી હોય, એના અમુક સિદ્ધાંતો હોય, અમુક નિયમ હોય, એ પાલન કરવા હોય. એ નિયમથી એના કર્મના હિસાબેથી બધો આખો પ્રકાર સિદ્ધ થતો હોય સામગ્રીનો. અને એ રીતે ઠાકોરજીના શિંગાર સેવા, અગાઉથી 4 દિવસના મનોરથો હોય, પ્રભુનો વિવાહ ખેલનો મનોરથ, કુંડવારોનો, ધજારોહણનો, એ 4 દિવસના આજ ચોથો દિવસનો આ બડા મનોરથ આયોજન કરેલું હતું સાહેબ. ખાસ કરીને અહીંયા તમે સાક્ષાત દ્વારકાધીશ અહીંયા પહોંચી ગયા હોય અને એ પ્રમાણે થતા હોય એવો એક માહોલ છે. બીજા નંબરની અંદર જે સ્વયંસેવકો છે એ સ્વયંભૂ સેવામાં લાગ્યા છે, સ્વયંભૂ સેવામાં લાગ્યા છે સાહેબ. અને સાક્ષાત દ્વારકાધીશ આપે કીધું એમ પ્રભુ અહીંયા સાક્ષાત કરીને અહીંયા પધારેલા છે. એ પરમ સત્ય છે. કેટલાક સ્વયંસેવકો અહીંયા સેવા આપતા હશે? સેવા જે 150 થી પોણા 200 જણા તો ખાલી સેવા કરવા વાળા છે. 60-70 સમિતિના મેમ્બરો છે. બધા મોટી જે બધું નાનું મોટું કાર્ય બહારથી મંગાવવું, વ્યવસ્થા કરવી, બધા એ સંભાળેલા છે. એની જે મનોરથની વાત છે તો યોગેશભાઈ સહિતના કેટલા આની અંદર મનોરથી હશે? નાના મોટા 20-25 જણા બધા મનોરથી એમાં જોડાયેલા. પૂજારા પરિવારથી માંડીને ભરતભાઈ મોદીથી માંડીને મારફતે આ બીજા નાના મોટા બધા મનોરથીનો પ્રભુએ એમનું દ્રવ્ય સ્વીકાર્યું છે. અને આ મનોરથમાં એમાં પ્રભુએ બધા વૈષ્ણવોને સહભાગી બનાવ્યા છે. ઠાકોરજી કે મદન મોહનલાલજી કે શ્રીજી બાવા એનો સેવા પ્રકાર જ એ ટાઈપનો છે. એના તમે ગુણગાન સાંભળો, કીર્તન સાંભળો એટલે અહીંયાથી તમને જવાનું મન થાય જ નહીં. એ વિશેષતા છે આ માર્ગની. બધાના સેવા પ્રકાર ઉત્તમ જ છે, પણ પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજીના લાડ લડાવવામાં આવે છે, જે ઠાકોરજીના કીર્તન છે, ભોગ, શિંગાર, રાજભોગ, શિંગાર, કીર્તન બધા અદ્ભુત છે. અને એમે તમે સાંભળો એટલે તમને આનંદ જ આવે, ઘરે જવાનું મન ન થાય. કાયમી માટેની વાત કરતા મંદિરનો ટાઈમ ટેબલ શું હશે દર્શનનો? ટાઈમનો સવારે મંગળાના દર્શન સવારે 8 વાગે ખુલે છે, એટલે સવા 9 વાગ્યા સુધી ખુલ્લા હોય. સવા 9 બંધ થઈ જાય. પછી 10:30 શિંગારના દર્શન ખુલે. 10:30 થી સવા 11 સુધી શિંગારના દર્શન હોય. 12 થી 12:30 રાજભોગ. સાંજે ઉત્થાપન ને સંધ્યા આરતી 5:30 થી 6:30 અને શેન 7:30. 56 ભોગ છે, એના જે સામગ્રી છે એ બાંટવાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવાશે? બાંટવાની વ્યવસ્થા અમે આજે પ્રભુએ 56 ભોગ આરોગી લીધો. કાલે અને પરમ દિવસે 2 દિવસમાં એનું પેકિંગ કરશું બધું એ રીતનું. અને અમે યાદી કરી રાખી છે. એમના બધાના કોન્ટેક નંબર છે અમારી પાસે, એટલે એમને ફોન કરશું. એ પધરાવા આવી શકતા હોય તો સારી વાત છે, નહીં તો અમે ઘરે પધરાવવાની એ રીતની વ્યવસ્થા કરશું. સૌથી પહેલાં જે મારા શ્રી મારા પેલો એમને મહાપ્રસાદ પધરાવવાનો રહે, એના પછી જે વૈષ્ણવ સાથે જોડાયેલા એમને પધરાવવાનો રહે. જે લોકો વૈષ્ણવ દર્શન કરવા આવે છે એ લોકોને આ 56 ભોગના સામગ્રીનો લાભ મળશે, ખાસ કરીને પ્રસાદનો? એમને આજે દ્વારકાધીશના સાનિધ્યથી એકે વૈષ્ણવને જે દર્શન કરવા માટે આવ્યા, લાભ લેવા માટે આવ્યા છે, એકે વ્યક્તિને રાજાધિરાજે ખાલી હાથ નથી જવા દીધા. પ્રભુએ અત્યારેથી જ બારે કાઉન્ટર લગાડી દીધું છે અને પ્રસાદી બધા લઈને જ જાય છે. મેં જોયું છે હજારોની પેકેટો હજારોની પેકેટ મેં તૈયારી અમે કાલે કરી રાખી હતી સાહેબ. દર્શન ખુલ્યા ભેગા સીધા બારે કાઉન્ટર લગાડી દીધા હતા અને એકે વ્યક્તિને ખાલી હાથ રાજાધિરાજના સાનિધ્યથી નથી ગયો સાહેબ. આ રીતે જોયું તમે આ મુખિયાજી હતા અને ખાસ કરીને જે પ્રમાણે રાજાધિરાજ દ્વારકાધીશના જે સેવકો હોય એની અંદર જે એની લાઇટ છે ચહેરા ઉપરની, જે પ્રમાણે એની સ્પીચ તમે સાંભળી એ ખરેખર એક અનોખી હતી. એક આપણા માટે પણ એક ધન્ય થઈ જાય એ ટાઈપની એક સ્પીચ જોવા મળી છે. અને જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા જોઈ છે તો એ પ્રમાણે લગભગ લોકો અહીંયા આવ્યા છે અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે. અને અહીંને લગભગ લોકો અડધો કલાક સુધી અહીંયા વધારે પડતા જોઈએ છે કે લોકો અહીંયા વેઇટ એન્ડ વોચ કરે છે અને દ્વારકાધીશના સાનિધ્યમાં રહેવાનો જ બેસ્ટ પ્રયત્ન કરે છે. ખાસ કરીને આપણી સાથે મેહુલભાઈ જોબનપુરા જોડાયેલા છે. આપણે એમની સાથે એક ઉદ્યોગપતિ છે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ પ્રમાણે જોયું છે અમે દર્શન જે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે 56 ભોગ, અને એ પણ એક અલૌકિક છે. હા, ખરેખર મેં આ પહેલી વખત 56 ભોગનો મને લાભ મળી રહ્યો છે રમેશભાઈના આમંત્રણથી અને અમારા ભરત કાકાને બધાય. તો હું બારે જોઈ ત્યારે જ મને ગજબ આ ટ્રાફિક અને બહુ સરસ દર્શનનો લાભ મળશે મને. તમે જોયું કે લગભગ લોકો જામનગરના લગભગ વૈષ્ણવો અને સનાતન ધર્મને માનનારા લગભગ લોકો અહીં દર્શન કરવા આવ્યા છે. અને જે વાત આવે છે તો દ્વારકાને એક અહીંયા સ્વરૂપ જ બિરાજમાન છે, એટલે દ્વારકા આપણે ઘણું દૂર પડતું હોય પણ અહીંયા આપણા જામનગરના લોકો માટે ખરેખર આપણે લોકો ધન્ય થઈ ગયા છે. દ્વારકાપુરીના મંદિરના લાભ મળ્યો છે. જામનગરના કલ્યાણજી ચોક વિસ્તારમાં આવેલા દેવબાગ ઉપાશ્રય ખાતે ગઈકાલે રવિવારે જૈન સમાજ દ્વારા શ્રુત સ્થવિર જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજનો એક ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ મહારાજ શ્રીએ
સર્જન કરેલા પુસ્તકોની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટનું નામ deepsagar.org રાખવામાં આવ્યું છે, જેને લોગિન કરવાથી આ વેબસાઇટ કોઈ પણ વ્યક્તિ ખોલી શકશે. આ વેબસાઇટમાં ડૉક્ટર દીપરત્ન સાગરજી મહારાજે સર્જન કરેલ 774 પુસ્તકોને અપલોડ કરવામાં આવ્યા છે. આ પુસ્તકોનું વાંચન કરવાનો તથા ડાઉનલોડ કરવાનો આ વેબસાઇટમાં વિકલ્પ બતાવવામાં આવ્યો છે, જેને કારણે કોઈ પણ વ્યક્તિ આ પુસ્તકોનું વાંચન તથા ડાઉનલોડ કરી શકશે. જૈન શાસ્ત્રના છૂટાછવાયા શાસ્ત્રને એક નેજા હેઠળ એક જ પ્રકારની પદ્ધતિથી એક જ સ્થાને મળી રહે તે માટે આગમ સૂત્ર સટીકમ પુસ્તક લખવાની જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગર મહારાજે આ ત્રિવેણી મહોત્સવ પ્રસંગે જાહેરાત કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આગમ સૂત્ર સટીકમ પુસ્તક 1250 પેજમાં લખવામાં આવશે. આ પુસ્તક લખવા માટેનો સમય અંદાજે 4 વર્ષનો લાગશે. આ ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમમાં જૈન સમાજના મુખ્ય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જૈન સમાજની બહેનોએ પણ આ પ્રસંગે વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જૈન સમાજના આગેવાનો તથા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મહારાજ શ્રી દ્વારા સર્જન કરેલ 40 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગર મહારાજ જૈન સમાજના ધર્મગુરુ હોવાથી જૈન સમાજ ઉપર ભારે પ્રભુત્વ ધરાવે છે. આ પ્રસંગે મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે એક ધાર્મિક માહોલ પણ જોવા મળ્યો હતો. 2 કલાક ચાલેલ આ ત્રિવેણી મહોત્સવ પ્રસંગે જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગર મહારાજે પોતાનું વિશેષ વક્તવ્ય પણ આપ્યું હતું. જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગર મહારાજનું GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કામડી અર્પણ કરી બહુમાન કર્યું હતું. આ ત્રિવેણી મહોત્સવ અંગે જૈન મુનિ શ્રી ડૉક્ટર દીપરત્ન સાગરજીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. કલ્યાણજીના મંદિર પાસે આવેલા દેવબાગ જૈન ઉપાશ્રયમાં ડૉક્ટર દીપરત્ન સાગરના શ્રુતજ્ઞાન આધારિત ત્રિવેણી મહોત્સવનો જે કાર્યક્રમ થયો એમાં સર્વપ્રથમ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ જૈન ધર્મના નિયમાનુસાર સામાયિક એટલે કે 48 મિનિટ માટે સંયમને અંગીકાર કર્યો. એની અંદર શ્રુતની આરાધના સ્વરૂપે શ્રુતજ્ઞાનની સ્તુતિઓ બોલાણી, શ્રુતને લગતા સ્પેશિયલ ખમાસમણ દેવાણા, શ્રુતને લગતો કાવશક કરાણો, કાયોત્સર્ગ એટલે એક પ્રકારનું ધ્યાન એ કરાણું, અને શ્રુતનો જાપ વાચિક જાપ કરાયો. એ એક કાર્યક્રમ ઉપરાંત ડૉક્ટર પિયુષભાઈ માટલિયા દ્વારા દીપરત્ન સાગરજીને સ્વાધ્યાય તપોધની એવું એક બિરુદ અર્પણ કરવામાં આવ્યું. કેમ કે 40 વર્ષથી દીપરત્ન સાગર જે કાંઈ કાર્ય કરી રહેલા છે એમાં 774 પુસ્તક અને 84 પુસ્તકની 27,930 પેજની એક DVDનું કાર્ય, એનું અનુમોદન બહુમાન કરાયું. ત્યાર પછી deeprathnasagar.org નામની વેબસાઇટ જે લોન્ચ કરાણી, એનું પણ દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન કરાણું. ત્યાર પછી વિવિધ બહુમાનપૂર્વક નવા કાર્યક્રમમાં હવે દીપરત્ન સાગર 4 વર્ષ સુધી શું કાર્ય કરવાના છે એની એક જાહેરાત થઈ, જેમાં સંસ્કૃત પ્રાકૃતના 12,500 કરતાં વધુ પૃષ્ઠો, 3.5થી 4 વર્ષ સુધીનો સમય અને 71 વર્ષની ઉંમરે આ કાર્ય માટે જઈ રહ્યા એને લોકોએ બિરદાવ્યું. લગભગ 201 વ્યક્તિની આજુબાજુનો સમૂહ ઉપસ્થિત હતો અને GTPLના મેનેજિંગ ડાયરેક્ટર એ પોતે જાતે આમાં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ વિડીયોગ્રાફી વગેરે દ્વારા ખૂબ સુંદર ભાગ લઈ અને આ કાર્યક્રમની અનુમોદના પ્રશંસા કરી. જામનગર જિલ્લા પંચાયતની વર્ષ 2025-26 માટેની બજેટ બેઠક આજે ત્રીજી ખાસ સામાન્ય સભા તરીકે યોજાઈ હતી, જેમાં આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને સાથે સાથે વર્તમાન નાણાકીય વર્ષનું સુધારેલું અંદાજપત્ર પણ રજૂ થયું. જોકે વર્ષોથી જિલ્લા પંચાયતના બજેટમાં કોઈ નોંધપાત્ર બાબત હોતી નથી. આટલો મોટો જિલ્લો હોવા છતાં દર વર્ષે સાવ સાધારણ પ્રકારનું બજેટ રજૂ થતું રહે છે. જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગડચરના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે ઉઘડતા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત પાસે
6.48 કરોડની સિલક હશે અને વર્ષના અંતે એટલે કે તારીખ 31/3/2026ના દિવસે બંધ સિલક રૂપિયા 2.63 કરોડ રહેશે. જિલ્લા પંચાયત આવક ઓછી મેળવશે, ખર્ચ વધુ કરશે. બજેટમાં કહેવાયું છે કે વર્ષ દરમિયાન સ્વભંડોળની રૂપિયા 5,82,49,000ની આવક થશે. તેની સામે વર્ષ દરમિયાન રૂપિયા 9,67,85,000નો ખર્ચ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારમાંથી રૂપિયા 346 કરોડ આવવાની ધારણા છે અને તે તમામ રકમ વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવશે તેવો શાસકોએ દાવો કર્યો છે. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન તારીખ 31/3/2025 સુધીમાં સરકારમાંથી રૂપિયા 295 કરોડ આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે સ્વભંડોળમાંથી વિવિધ કામો માટે નોંધપાત્ર રકમો ફાળવવામાં આવી નથી. એકંદરે સામાન્ય અંદાજપત્ર છે. જિલ્લા પંચાયતના આ બજેટમાં ચેકડેમ રિપેરિંગ અને આરોગ્ય તથા શિક્ષણ સહિતના મહત્વના ક્ષેત્રો માટે સ્વભંડોળની ખૂબ જ સામાન્ય રકમ ફાળવવામાં આવી છે. આ અંગે વિપક્ષના સભ્ય અને ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખૂબ જ આકરી ટીકાઓ કરી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારિયાએ બજેટ અંગે આપેલી વિગતો પણ પ્રસ્તુત છે. આજ રોજ જામનગર જિલ્લા પંચાયત ખાતે બજેટ રજૂ કરવામાં આવ્યું. 12.30 લાખના બજેટ સામે જિલ્લાની પ્રજાની સુખાકારી માટે ખૂબ જ ઓછા નાણાં ફાળવવામાં આવ્યા. આ બજેટમાં અધિકારી અને પદાધિકારીની મોજ મજા માટે જ રજૂ કરવામાં આવ્યું હોય એ રીતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. 12.30 કરોડના બજેટ સામે આરોગ્ય ક્ષેત્ર માટે માત્ર 60,000 રૂપિયા જેવી મામૂલી રકમ, ખેતીવાડી ક્ષેત્રમાં માત્ર 30,000 રૂપિયા જેવી મામૂલી રકમ, પશુપાલન ક્ષેત્રમાં 1.10 લાખ રૂપિયા જેવી મામૂલી રકમની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષનું સુધારા બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું. ગત વર્ષે જિલ્લાના રસ્તાઓના સમારકામ માટે સ્વભંડોળ હેઠળથી જે 70 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી એમાંથી 1 વર્ષ પૂરું થવા છતાં પણ જિલ્લા પંચાયતની બોડી દ્વારા 1 પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવ્યો. સમગ્ર જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે. ત્યારે જે પૈસા ફાળવણી કરવામાં આવ્યા છે એ પણ જિલ્લા પંચાયત પૂરતા પ્રમાણમાં વાપરી શકી નથી. ચાલુ વર્ષે સિંચાઈ ક્ષેત્રમાં જૂના ચેકડેમો રિપેરિંગ કરવા માટે માત્ર 20 લાખ રૂપિયાની નજીવી જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં 500થી પણ વધારે ચેકડેમોની હાલત અત્યંત ખરાબ છે. ગત વર્ષમાં એક પણ ચેકડેમ રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં નથી આવ્યું અને આ વખતે પણ જે 20 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે કદાચ 1 કે 2 ચેકડેમો જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ હાથ ધરવાનું આયોજન હોય. આમ જોવા જઈએ તો અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડિંગ મરામત અને બિલ્ડિંગ જાળવણીના નામે લાખો રૂપિયા 50 લાખ રૂપિયા બિલ્ડિંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે. આ બજેટ છે એ પ્રજાલક્ષી બજેટ ના કહી શકાય. અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાનું આયોજન થયેલ. આ આયોજનમાં 15મા નાણાં પંચના કામોને મંજૂરી, અગાઉના સ્ટેમ્પ ડ્યુટી અને વિવિધ યોજનાઓ હેઠળ સૂચવેલા કામોમાં કોઈ ફેરફાર કરવાના થતા હોય તો એ ફેરફાર કરવાના કામો લીધા છે. અને ખાસ આ નવા વર્ષનું બજેટ માટેનું આયોજન આ મિટિંગમાં રાખેલ હતું. ખાસ કરીને બજેટની વાત કરીએ તો બજેટમાં વિવિધ શાખાઓના અને નવી યોજનાઓના કામ માટે અલગ અલગ વિભાગોમાં કામની પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી અમુક અંશ હું કહું તો ચેકડેમ મરામત માટે 20 લાખ રૂપિયાનું આયોજન રાખ્યું છે. શાળાઓના નવીનીકરણ માટે 50 લાખનું આયોજન રાખ્યું છે. પૂરક પોષક આહાર માટે 4 લાખનું આયોજન કર્યું છે જે આંગણવાડીઓ માટે દેવામાં આવે છે. સ્માર્ટ આંગણવાડી માટે 50 લાખનું આયોજન કર્યું છે. એની તાલીમ લેવા માટે 4 લાખનું આયોજન રાખ્યું છે. પશુપાલન ક્ષેત્રે 1 લાખનું આયોજન રાખ્યું છે. સમાજ કલ્યાણના વિકાસ કામો માટે 70 લાખનું આયોજન રાખ્યું છે. કુદરતી આફત આવે ત્યારે ઓચિંતી કોઈ જરૂરિયાત પડે તો એના માટે 25 લાખનું આયોજન રાખ્યું છે. ગ્રામ્ય રસ્તાઓ છે એના મરામત માટે 70 લાખનું આયોજન રાખ્યું છે. અને વિકાસના કામો માટે 350 લાખ રૂપિયાની જોગવાઈ માટેનું આજની બજેટમાં આયોજન રાખેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગૌચર દબાણ અંગે આવેદન અને સાયબર આરોપી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ
આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફુલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારા ને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે
રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન યાત્રાધામ દ્વારકા અને યાત્રાધામ બેટ દ્વારકા ખાતે રાજ્ય સરકારની સૂચના મુજબ સ્થાનિક તંત્રો દ્વારા સંખ્યાબંધ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે બાબતને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લાના ગૌસેવકોએ સમગ્ર દ્વારકા જિલ્લામાં ગૌચરની જમીનો પર જે દબાણો આવેલા છે તે તમામ દબાણો સ્થાનિક તંત્રો દ્વારા દૂર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ માંગણી સાથે આજે સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌસેવકો અને પશુપાલકોએ એક વિશાળ રેલી યોજી હતી અને જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ તકે હાર્દિકભાઈ નામના એક ગૌસેવકે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. પહેલાના સમયમાં જ્યારે કોઈ બહુ મોટા અપરાધ કરતા, ગુના કરતા, જ્યારે પોલીસ તંત્ર હતું ત્યારે એ વ્યક્તિને ગૌચર ભૂમિની બાજુની જમીન રહેવા માટે આપવામાં આવતી, રહેણાંક માટે. કે ગૌચર ભૂમિમાંથી હવા દ્વારા જે રજ ઉડીને એના ઘરમાં આવે ને તો પણ એને ખૂબ તકલીફો થાય છે ગૌચર ભૂમિની રજ લેવાથી પણ. તો અત્યારે તો ગૌચર ભૂમિ ઉપર દબાણો થઈ ગયા છે, મકાનો બની ગયા છે, પોતાની ફેક્ટરીઓ બની ગઈ છે, વાડીઓ બની ગઈ છે, ઘર બની ગયા છે. તો આ બધા દબાણો દૂર કરવામાં આવે. ગૌ માતા જે અત્યારે રોડમાં ફરે છે, ગામમાં ફરે છે અને જે અપમાન થાય છે ગૌ માતાનું, કે એને પ્લાસ્ટિક ખાવું પડે છે, એઠવાડા ખાવા પડે છે, એની કોઈ જગ્યા નથી. એટલા માટે તો આજે અમે જિલ્લાના તમામ ગૌસેવકો, ગૌશાળા સંચાલકો, માલધારી સમાજ બહુ અહીંયા પધાર્યા છીએ કે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે આ ગૌચરને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે. જેમ બેટ દ્વારકા, દ્વારકામાં ડિમોલેશન ચાલી રહ્યું છે દબાણ હટાવવાનું, તો એની સાથે સાથે ગૌચરનું પણ દબાણ હટે તો ગૌ માતાની રહેવા માટેની વ્યવસ્થા થાય, ગૌ માતાનો ચારો વાવવા માટેની વ્યવસ્થા થાય. બસ આ એક આશા સાથે અમે અહીંયા કલેક્ટર સાહેબને આજે આવેદન આપ્યું છે. જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના 72 વર્ષના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ અટારાએ ઇન્વેસ્ટમેન્ટ માટે એક કંપનીનો સંપર્ક કર્યો હતો અને આ કંપનીના કરતાહર્તાઓએ આ વૃદ્ધને મોટી વળતરની લાલચ આપી હતી. તે દરમિયાન આ કંપનીની શ્વેતા નામની એક મહિલા અને બંટી શર્મા નામના કુલ 3 શખ્સોએ આ વૃદ્ધ સાથે અંદાજે રૂપિયા 50 લાખની છેતરપિંડી કરી હતી એવું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. ત્યારબાદ જામનગરની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્દોરથી બંટી શર્મા નામના આ શખ્સને મધ્યપ્રદેશ પાર્સિંગની એક કાર, લેપટોપ અને મોબાઈલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. અન્ય શખ્સોની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત એ રીતે છે કે એક નિવૃત્ત અધિકારી એટલે કે જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી એમને શેર માર્કેટમાં અને કોમોડિટી માર્કેટ, ઇક્વિટી માર્કેટમાં રોકવા માટે, પૈસાનો ઇન્વેસ્ટ કરવા માટે એક કન્ફ્લુએન્સ રિસર્ચ કરીને કંપનીના મેનેજર અને કર્મચારી તરીકેની ઓળખ આપી જે આ કામના આરોપી છે, જેનું નામ છે બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા, જેની ઉંમર વર્ષ 26 છે. આ વ્યક્તિ દ્વારા આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન, એમને આ રીતના કોન્ફિડન્સ રિસર્ચના નામે છેતરપિંડી કરી અને એની સાથે એમની પાસેથી અલગ અલગ ટાઈમે, અલગ અલગ કટકે અલગ અલગ રીતે 50 લાખથી વધારેની રકમ એમની પાસેથી મેળવેલી હતી. અને આ તમામ રકમ એણે પોતાના પર્સનલ એકાઉન્ટમાં મેળવી, કંપનીના નામે લીધા હોવા છતાં પણ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈ
અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરી અને આ વ્યક્તિને પોતાના આ પર્સનલ આર્થિક હિત માટે થઈને જે ફરિયાદીના પૈસા પરત આપેલ નથી તેમજ ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી એમની ઇન્વેસ્ટમેન્ટનો ફ્રોડ કરેલો છે. તો આ સમગ્ર ફરિયાદ દરમિયાન જે બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા છે એને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને ગઈકાલે તેને અટક કરવામાં આવેલ છે અને હાલ આજે એને સાયબર ક્રાઇમ માટે એક જામનગર ન્યાયાલયમાં પેશ કરી અને આગળની રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે ટ્રેની ડોક્ટર યુવતી પર રેપ અને હત્યાના દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પશ્ચિમ બંગાળની સિયાલદહ કોર્ટના જજ અનિર્બાન દાસે સોમવારે બપોરે 2:45 કલાકે સજા સંભળાવતા કહ્યું, આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ નથી, મૃત્યુદંડ આપી શકાય નહીં. જસ્ટિસ દાસે પશ્ચિમ બંગાળ સરકારને પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. જોકે પરિવારે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં સામાન્ય તેજીનો માહોલ જોવા મળ્યો હતો. રોકાણકારો માટે સારા સમાચાર એ રહ્યા કે આજે બપોરે 3:30 વાગે શેરબજાર બંધ થયું ત્યારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. બીએસસીના સેન્સેક્સમાં આજે સોમવારે 454 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 77,022 રહ્યો હતો. આ સાથે જ આજે નિફ્ટીમાં 133 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને શેરબજાર બંધ થવાના સમયે નિફ્ટીનો આંક 23,336 રહ્યો હતો. આજે સોમવારે બજારમાં એકંદરે ઉત્સાહ જોવા મળ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેમજ બેન્કિંગ સહિતના કેટલાક શેરોમાં ખરીદી જોવા મળી હતી. જોકે ઓટો અને આઈટી ક્ષેત્રમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાત્રે 10:30 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય શેરબજારમાં આજે સોમવારે વાતાવરણ પોઝિટિવ જોવા મળ્યું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય થયો તે દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 901 પોઈન્ટ ઉછળ્યો હતો. છોટીકાસી જામનગરમાં ગત શનિવારે અને રવિવારે સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સતત બીજે વર્ષે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 51 બટુકોને નિઃશુલ્ક યજ્ઞોપવિત આપવામાં આવી હતી. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ સામે આવેલ MP શાહ કોલેજના ગ્રાઉન્ડમાં સમૂહ યજ્ઞોપવિતનો આ કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિથી યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં મહાપ્રસાદના મુખ્ય દાતા તરીકે પુજારા ટેલિકોમવાળા યોગેશભાઈ પુજારા તરફથી આર્થિક અનુદાન પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત વિવિધ દાતાઓ અને મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને સહયોગ સાંપડ્યો હતો. આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમની આયોજક સંસ્થા સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેતનભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓ જયદીપભાઈ રાવલ, સુનિલભાઈ જોશી, સિમિતભાઈ રાવલ અને મહેશભાઈ રાવલ વગેરે હોદ્દેદારો દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી તથા આ કાર્યક્રમમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે આવતા વર્ષે પણ આ પ્રકારનો સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડો હોવાના પુરાવાઓ મળતા આ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. જામનગરના રાજુભાઈ ડાંગર નામના વેપારી રાજકોટ રોડ ઉપર દુકાન ધરાવે છે. તેમની દુકાનમાંથી ₹75,000ની કિંમતના વાયરની ચોરીની ફરિયાદ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના શિરીષભાઈ પ્રહલાદભાઈ જોશીના 37 વર્ષના પુત્ર વિવેક જોશીનું હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરના ચેતન કિશોરભાઈ ભદ્રા વિરુદ્ધ ₹8.15 લાખની વીજ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે.
જામનગર જિલ્લામાં 2 મહિના દરમિયાન 8 ખરીદ કેન્દ્રો પર 29,714 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદી કરવામાં આવી છે. જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરાના કારખાનામાં કામ કરવું ગમતું ન હોવાથી આ સગીરાએ આપઘાત કરી લીધો છે. જામનગરની જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કેટલીક શંકાસ્પદ વસ્તુ મળી આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. કાલાવડ તાલુકાના ખરેડી ગામના 45 વર્ષના પરેશગીરી બળવંતગીરી ગોસ્વામીએ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે. જામનગર મહાનગરપાલિકાએ વેરા બાકી મામલે રેલવે તંત્ર પાસેથી 35 કરોડ વસૂલવા શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન સહિતની 10 મિલકતોના ગીરો હકની નોંધ કરાવી છે. જામનગરમાં ભૂગર્ભ ગટરમાં વેસ્ટ ફેંકવા બદલ કુલ 11 હોટેલ તથા રેસ્ટોરન્ટને રૂપિયા 1.10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. 85 વર્ષના ભાઈલાલભાઈ શાંતિલાલ બોડા તે દિલીપભાઈ હેતલભાઈ તુષારભાઈ તથા શીલાબેન અને મીતાબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી રમણીકલાલ જડિયાના 83 વર્ષના પુત્રી કાંતાબેન તે નૈનાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી જીલુભા ભૂપતસિંહ જાડેજાના 59 વર્ષના પુત્ર મયુરસિંહ જાડેજા તે હિતેન્દ્રસિંહ તથા ડિમ્પલબાના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતીય સમય મુજબ આજે રાત્રે 10:30 વાગ્યે અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની શપથવિધિ. અમિત શાહ વિશે નિવેદનના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપતી સુપ્રીમ કોર્ટ. પ્રેમીને ઝેર પીવડાવી દેનાર 24 વર્ષીય પ્રેમિકાને ફાંસીની સજા જાહેર કરતી અદાલત. જામનગરના શ્રી દ્વારકાપુરી મંદિરમાં પ્રથમ વખત યોજાયેલ બડા મનોરથ 56 ભોગ મહોત્સવના દર્શનનો લાભ લેતા સેંકડો નગરજનો. જૈન મુનિ સુતસ્થવીર ડોક્ટર દીપરત્ન સાગર મહારાજનો યોજાઈ જતો ત્રિવેણી મહોત્સવ. નોંધપાત્ર જાહેરાત વિનાનું ચીલાચાલુ બજેટ જાહેર કરતી જામનગર જિલ્લા પંચાયત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.